બા કેમ છે હવે તમને? દવા લીધી પછી કઈ સુધારો થયો? બેટા, હવે સુધારો શું થાય? કરતું પાન છું, હવે નવી કુંપાળ થોડી ફૂટવાની છે. બા એવું નહીં બોલો, તમને કંઈ નહીં થાય, બહુ જલ્દી સારા થઈ જશો. બેટા, તું મને ખોટો દિલાસો નહીં આપ. મને ખબર છે હું હવે વધારે જીવવાની નથી. મેં તારી અને ડૉક્ટરની વાત સાંભળી લીધી છે. મારું હૃદય પહોળું થઈ ગયું છે. હવે હું વધારે 1 મહિનો જીવી શકીશ. બેટા, મને મહેશની બહુ ચિંતા થાય છે. એ નસીબનો ડૂબડો છે. 10 વર્ષથી વિચારો બહુ મહેનત કરે છે, પણ ઘરનું મુવાણ પૂરું થાય છે. બા તમે મહેશની ચિંતા નહીં કરો, હું એને બીજા ધંધામાં સેટ કરી દઈશ. એની આવક વધે એવું કંઈ ગોઠવી દઈશ. બેટા, તને ને વહુને કંઈ વાંધો ના હોય તો આપણું ગામડાવાળું ઘર વેચી અને એના પૈસા આવે એ મહેશને આપી દઉં તો એ કંઈ ધંધો કરે. બા, અમને કંઈ જ વાંધો નથી. તમારી જે છેલ્લી ઈચ્છા હોય ને એ પૂરી કરો, અમને કંઈ વાંધો નથી. બહુ બેટા, મને ખબર જ હતી કે તું આમ જ કહીશ. તું બહુ ડાહી છે બેટા. નાની વહુ જરા સ્વભાવની તીખી છે, એને બોલવાનું ભાન નથી, પણ તું એની વાતને જરાય મનમાં ના લેતી અને શાંતિથી રહીશ. બા, તમે એની જરાય ચિંતા ના કરો. એની વાત હું ક્યારેય મન પર નથી લેતી. લો, આ ચાવીનો જોડો હું તમને સોંપું છું. આજથી ઘરની બધી જવાબદારી તમને સોંપું છું. બા, અત્યારે ચાવી ભલે તમારી પાસે રહે, પછી હું સંભાળી લઈશ. બેટા, મારે આ ક્યારે મીચા છે એનું કંઈ ના કહેવાય, એટલે કહું છું રાખી લે. મારા જીવતા જીવ આ જવાબદારી હું તને સોંપવા માગું છું. ભલે બા, જેવી તમારી ઈચ્છા. બા, આ ઘરમાં શોભના તમારી બહુ છે. હું કામવાળી છું, મારી કોઈ વેલ્યુ જ નથી. બેટા, ઘરમાં મોટી બહુ હોય એને જ ઘરનો વહીવટ સોંપાય ને. તું હજુ નાની છે. નાની નાની એટલે શું? હા, મને કઈ ગણવાની જ નહીં, કાઢી જ નાખવાની બુદ્ધિ નથી મારામાં. આ શું થયું? હું તો કેમ દેખાડો કરો છો? તમારી માં મરવા પડ્યા છે અને ઘરની ચાવી તમારી લાડકવાઈ ભાભીને આપે છે. હું તો કાંઈ છું જ નહીં. જુઓ બહુ, તમે ખોટી માથાકૂટ કરો છો. અમે તમને આ ઘરમાં ક્યારે અલગ ગણ્યા જ નથી. તમે તમારા સ્વભાવથી અલગ પડી જાઓ છો. મોટા ભાઈ, એક વાત સાંભળી લો. તમારી વહુ કરતાં તમારો સ્વભાવ સારો જ છે, સમજ્યા? ઠીક છે, ચાવી તમારી પાસે રાખો. બસ આ ઘરનો વહીવટ તમે સંભાળજો. મમ્મી, મને માફ કરી દો. મેં જીદ કરીને લગ્ન કર્યા. તમે મને ઘણો સમજાવ્યો હતો, પણ હું માન્યો ન હતો. આજે મારા કારણે તમારે આટલું બધું સાંભળવું પડે છે. દીકરા, તું રડ નહીં. આ બધું નસીબમાં લખાયું જશે. હા બા,
બા તમારા માટે લીંબુ શરબત લાવી છું, લો પીવો. સાસુની આમ સેવા કરીને તમે શું બતાવવા માંગો છો કે તમે એકલા જ એમની સેવા કરો છો? હું મારી સાસુની સેવા નથી કરતી. અરે મેં કોને કહ્યું છે કે તું સેવા નથી કરતી ને હું જ કરું છું? તમે કહેતા નથી પણ બતાવો તો એ જ છો ને. તમને કીધું ને તમે રૂમમાંથી બહાર નીકળી જાઓ. એમની સેવા હું કરું કે તું કરે, આપણા બંનેના જ બા છે ને, એમાં ફરક શું પડી જવાનો? તમને કીધું ને રૂમમાંથી બહાર જતા રહો અને આજ પછી આ રૂમમાં ના આવતા. હવે આ ડોશીને હું જ પાર પાડી દઈશ. મારી સામે શું જુઓ છો? જાઓ. લો આ શરબત પી લો. આમાં તો બહુ મીઠું છે, શરબત બહુ ખારો થઈ ગયો છે, મારે નથી પીવું. એટલે તમે કહેવા શું માંગો છો? હા, કે શરબત બનાવતા તમારી બહુ શોભનાને જ આવડે છે, મને નથી આવડતું. પણ બહુ ખારો છે. પી જાઓ ચૂપચાપ. મને એક પણ શબ્દ સાંભળવો નથી. ચૂપચાપ બધું શરબત પી જાઓ, ખોટા નાટક ના કરો. ખોટા નાટક ના જોઈએ મારે. પી જાઓ બધું. હવે સૂઈ જાઓ છાનામાના અને બપોર સુધી ઊંઘ કે ચૂ ના જોઈએ. પણ હજુ મારે દવા પણ લેવાની છે. આ ડોસી મળશે નહીં અને જીવવા દેશે નહીં. લો આ પકડો ગોળી, હું પાણી લઈને આવું છું. પણ મારે તો એક જ ગોળી લેવાની છે અત્યારે. હવે લઈ લો ને બધી. સવારે લો કે બપોરે લે, શું ફેર પડે છે? હું પાણી લઈને આવું છું. લો ગળી જાઓ બધી ગોળીઓ. મહેશ, કેમ છે હવે ધંધામાં કે હજી મંદી જ છે? મોટાભાઈ ધંધામાં છે ને હાલ પણ એવી જ મંદી ચાલે છે. હા, માલની ખપત થતી નથી અને બજારમાં હરીફાઈ પણ એટલી વધી ગઈ છે. કંઈ વાંધો નહીં, તું ચિંતા નહીં કર. હું તને નવો ધંધો શરૂ કરવા માટે પૈસા આપીશ અને થોડી મદદ કરીશ. અરે પણ ભાઈ, હું ધંધો નવો શરૂ કઈ રીતે કરું? મારી પાસે રૂપિયાની સગવડ નથી. કંઈ વાંધો નહીં, મેં એને બાએ નક્કી કર્યું છે કે આપણા જે ગામડાનું ઘર છે એ વેચી દઈશ અને એના જે રૂપિયા આવશે ને એ હું તને આપીશ. પણ ભાઈ, ઘરમાં તમારો પણ ભાગ છે. બધા રૂપિયા મારા એકલા થોડે લેવાય? અરે ગાંડા, ભગવાનની દયાથી મારી પાસે ખૂબ સારા રૂપિયા છે. મારે મકાનના પૈસાની કોઈ જરૂર નથી. અરે જલ્દી આવો ને, બાને કંઈક થઈ ગયું છે. શું થયું બાને? બાને પેટમાં પડે છે ને વોમિટિંગ જેવું થાય છે. બા શું થાય છે તમને? કેમ આવું કરો છો? બેટા, નાની હોય એક ટાઈમની જગ્યાએ 3 ટાઈમની સાથે દવા આપી દીધી. એટલે મને પેટમાં પણ પડે છે અને ઉલટી પણ થાય છે. કઈ વાંધો નહીં બા, હું ડોક્ટરને ફોન કરું છું.
હાલો ડૉક્ટર સાહેબ. હા, જરા ઘરે આવજો. બાની તબિયત બગડી ગઈ છે. ડૉક્ટર આવે છે. કેમ મારી થપ્પડ મને? હું પૂછું છું કેમ મારી થપ્પડ મને? આ તારી કરતૂતોના કારણે બાને એક ટાઈમની દવા આપવાની હતી અને તે 3 ટાઈમની આપી. શું ફેર પડે સવારે લઈ કે બપોરે? તારી માને આડઅસર થઈ છે અને ઝાડા ઉલટી થાય છે. તમારી માં છે જ બીમાર. કંઈ પણ થાય ને એટલે મને જવાબદાર ઠેરાવવાની. ચૂપ! ખબરદાર, જો આજ પછી મારી બા પાસે ગઈ છે તો તાત્યા ભાંગી નાખીશ તારા.